નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. સાઈ નેહડી. મધરાત હતી. બારે મેઘ ખાગા બનીને તૂટી પડ્યા હતા. જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આબ ભાગે એવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળ ભંબકાર. વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન ઉપર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાજેલો અસવાર જરી કે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે. ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઉસરી પાસે આવીને ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી. સુસવાટ દેતા પવનમાં ધોર અંદરે ઝૂંપડાનું કમાન ઉઘાડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી. પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઈ અસવાર બોલાશ ન આવ્યો. નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢુકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયેડો હાથ ચાટી લીધો. માથે કોણ છે? મારા બાપ, કહીને ભાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોળી હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય એ નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવડાવ્યો. ઘોડાને ઉસરીમાં બાંધી લીધો. આદમી જીવે છે કે નહીં, બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો. ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખલો ઝખ્યો. ઝટ ઝટ સગડી ચેતાવી. અડાયા છાણા અને ડુંગરાવ લાકડાઓના દેવતા થયો. ગોટા ધગાવીને સ્ત્રીએ એ ટાઢા બોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઈ નહોતું. શેક્યું પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના પંખા અને આ હત્યા શું મારે માથે ચડશે? ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોડિયું સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ. ફકર નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાડે છે ને. ફકર નહીં, આ મોડ મુહૂર્તની ભરેલી કુંડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મોંડું છે, મારું પેટ છે. ફકર નહીં. જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોડિયાની પડખે લાંબુ કર્યું. કામડીની સોળ તાણી લીધી. પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે ધીરે ધબકારા વધ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સળ વળ્યું અને સ્ત્રીએ ઊભી લૂંગડા સંભાળ્યા. ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં ધોધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકડ વકડ ચારે બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો? બોન, તું તારી ધરમની બોનને ઘેર છું. બાપ, બીસમાં. બાઈએ બધી વાત કહી. આદમી ઉઠીને એના પગમાં પડી ગયો. બાઈએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું એભલ વાળો.
તણાજુ, તું દેવરાજ એભલ. હા બોન, એ પંડેજ, હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ એભલ. હા, આઈ 7 વર્ષે હું આજ મેં વાળી શક્યો. શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુકાળ પડ્યા. આઈ મારી વસ્તી ઘા દેતી હતી. આબમાં ટટાટોપ વાદળ, પણ ફોકરુએ ન પડે. તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે. તેમાં એજક કડિયાર લીલાડું ચરે છે. કડિયાર હાલે ત્યાં લીલા તરણાની કેક ઉગતી આવે છે. આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કારિયારની શીંગડીમાં ટગડી પાડી તેમાં દોરી ભરી ટગડી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મેં વરસી. સાંભળીને હું ચડ્યો. બોન જંગલમાં કાળિયારનો કેડો લીધો. આગે આગે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શીંગડું ખોલાવ્યું. ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વારે મારા વીરા, વાવરણા તારા, વધ્યાન બાપના, અમર કાયા તબજો વીર એભલની. તારું નામ બોન. સાઈ નેહડી મારો ચારણકાળ વરતવા માળવે ઉતર્યો છે. બાપ 7 વરસ વિજોગના વીત્યા. હવે તો બેસું હાકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે. હો તારી વાત સાંભળીને એને ભારે હરખ થશે. મારા વીરા બોન, આજ તો શું આપું? કાંઈ જ નથી, પણ વીર પહેલી લેવા કોક દી તણાજો આવજે. ખમ્મા તું ને વીર આવીશ. અમારા થયે એભલ વાળો. ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદી નેરા જાય છે. ખળખળિયા એવા ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકણા ભરી સાઈ નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી. ગામ તરેથી આવતા તુરદ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવી દેતી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે કોઈક પારકા મરદને તારી સ્ત્રીએ 7 દિવસ સુધી ઘરની અંદર ઠાસેલું. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુ વરણી ચારણી પર એ ટાણી કટાણે ખીજાવા માંડ્યો. છતાં ચારણી તો ચૂપ રહી જ. બધા વેણ સાંભળે જતી. એને પણ વાતની શાન તો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય ધોવે છે. ચારણીના હાથમાં વાછરડું છે. અચાનક વાછરડું ચારણીના હાથમાંથી વછટું ગાયના આવમાં પહોંચ્યું. ચારણ ખીજાયું. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સાંભળી રહી છો? હાથમાં સેલાયું હતું. તે લઈને એને સાયના શરીર પર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડીવાર એ અબોલ રહી, પણ પછી એનાથી સેવાયું નહીં. દૂધના બોદરામાંથી અજડી ભરીને આથમતા સૂરજ સમ્મુખે બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો. ડાટા એમ કહીને એને ચારણ ઉપર અંજળી છાંટી. છાંટા તો સમ 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 કોઈ અંગારા છટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને અબોલા ઉઠ્યા. અબોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું. લોહી સુસાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તણાજે પહોંચી. રાજા એભલે ખબર કહેવડાવ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી, પરંતુ
બહેની પાસે કડિયાની અંદર શું હશે? કડિયો કેમ એક ઘડી પણ રેડો મૂકતી નથી? છાનઈ માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેને મનની વાત પૂછી. બહેને કડિયો ખોલીને એ ગંધાતા અને ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એ ભલ્લા મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન બાપ, આ દશા, હા બાપ, મારા કરમ. હવે કાંઈક ઉપાય, તેટલા માટે જ તારી પાસે આવી છું. ફરમાવો, બની શકશે ખરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે. વાહ વાહ, કોણ છે 32 લક્ષણનો હાજર કરું? એક તો તું ને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બોલ, ભાગ્ય મારા કે મારું. રુધિર આપીને હું તારો ચૂંડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દો. બાપે પોતાને સગે હાથે જ તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વગેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો. અભેલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂકાવ્યા. આજ પણ સાઈ નેહડીનો ટીંબો તણાજાથી થોડે આગે ચારણોના બાબરિયા ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર અભેલ અણો નીચેના દોહામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર, બે વાડામાં કયો વડો? સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ? થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.